વિચાર કરો સાહેબ, ભાગવતની એક કથા સાંભળતા અથવા તો એક પ્રશ્નની ચર્ચા કરતા જો ઋષિઓને હજારો વર્ષ લાગતા હોય, અને એ આખા ભાગવતની કથા કોઈ આવીને અમને એમ કહે કે 7 દિવસમાં પૂરી કરી દો, આ ધંધો કરાય ખરો સાહેબ? હા, એનું કારણ છે કે જે ઋષિ મુનિઓ હજી જેની કથા પૂરી નથી કરી શકી. એટલા માટે મારી કથામાં હંમેશા એક શબ્દ હોય, વિરામ. વિરામ. હા, આપણે શરૂ નથી કર્યું તો આપણે પૂરું કરવા વાળા કોણ? આપણે તો વચ્ચેથી વાપરી લેવાનું હોય. મારા નદી ક્યાંથી નીકળે અને ક્યાં જાય, ડાયો માણસ છે ને આ માથાકૂટમાં ન પડે. એક ભાઈ ટુવાલ પહેરીને નદીના કિનારે ઊભો હતો, એક સંત નીકળ્યા અને સંતે જોયો એટલે ભાઈ આવીને પગે લાગ્યો અને સંતને પૂછ્યું કે બાબા આ નદી ક્યાંથી નીકળી? બોલે આ નદી નીકળી હિમાલયમાંથી, પર્વતમાંથી. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો, આમ ક્યાં જાય? બોલે દરિયામાં. એટલે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે આની ટોટલ લંબાઈ કેટલી? એટલે સંતને પછી જરા ગુસ્સો આવ્યો. સંતે કીધું કે તારે કામ શું છે એ કે ને. બોલે કામ બીજું કાંઈ નહીં, મારે નાવું છે. જ્યાં ઓલા ભાઈએ કીધું કે મારે નાવું છે એટલે સંતે કીધું કે તારે નાવા માટે આ બધી પૂછવાની જરૂર ખરી? આ પથ્થર પડ્યો છે એની પર બેસીને નાઈ લેને. એમ આ ગ્રંથને કોણ શરૂ કરે, કોણ પૂરું કરે એની માથાકૂટમાં પડવા કરતા આ મોહ પરિવાર દ્વારા 7 દિવસનો આપણને આ પથ્થર મળ્યો છે, આપણે નાઈ લઈએ ને એ જ આપણી માટે બહુ છે. એ જ બહુ છે.